હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે બનાવી રહ્યા છે દૂધીના ઢોકળા. અને આ દૂધીના ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂર એકવાર ટ્રાય કરવા જેવી આ રેસીપી છે. તો અહીં રેસીપી ચાલુ કરીએ આપણે. એના માટે મેં અહીં 350 ગ્રામ જેટલી વજનમાં લગભગ આ દૂધી છે. અને એને આપણે 2 પીસમાં વહેંચી લઈશું, એટલે કે કાપી લઈશું. એક નાનો પીસ છે અને એક મોટો પીસ મેં કર્યો છે. મોટો પીસ જે છે એને આપણે છોલી અને ટુકડા કરવાના છીએ. મિત્રો, દૂધી પસંદ કરતી વખતે બને ત્યાં સુધી ખૂબ જ ફ્રેશ દૂધી હોય તેવી લેવી અને કૂણી દૂધી હોય તેવી પસંદ કરવી, જેથી એ સારી રીતે ચડી પણ જાય. આપણે દૂધીને આ પ્રમાણે છોલી અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું. અહીં વાડકીના માપથી આપણે દૂધીના ટુકડા માપીએ છીએ. તો વાડકીમાં ભરતા આ મીડિયમ સાઇઝના ટુકડા લગભગ 1.25 વાડકી જેટલા છે. અને એને આપણે મિક્સરના જારની અંદર એડ કરી લઈએ છીએ. સાથે આપણે જે આ નાની દૂધી રાખી છે એને છીણીને ઉમેરવાના છીએ. તો અંદાજે લગભગ આપણી પાસે 2 વાડકી જેટલી દૂધી છે. હવે જારની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ અને ધાણા એટલે કે કોથમીર એડ કરીશું. મારી પાસે તૈયાર વાટેલા આદુ મરચાં હતા, તેથી મેં એ લીધા છે. તમારી પાસે આખા હોય તો એ પણ એડ કરી શકો. કોથમીર બિલકુલ ઓપ્શનલ છે, તમારે એને સ્કીપ કરવી હોય તો કરી શકાય. અહીં મારી પાસે 1 વાડકી એકદમ ખાટું દહીં છે. તમારી પાસે છાશ હોય તો એ પણ ચાલે. હવે અહીં આપણે સૂજી એડ કરીએ છીએ. આ ઝીણો સૂજી છે, જેને રવો પણ કહેવામાં આવે છે. તો આ લગભગ 2 વાડકી જેટલો સૂજી હું એડ કરું છું. બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જો પાણીની જરૂર પડે તો અંદર ઉમેરવું, પરંતુ થોડું થોડું પાણી ઉમેરવું. આપણું બેટર બહુ પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. છાશ ઉમેરો તો છાશ પણ ખાટી હોય તો વધારે સારું. તો આપણે બેટરને એક બાઉલની અંદર કાઢી લઈશું અને બાઉલની અંદર થોડું પાણી નાખીને જે ચોંટેલું બેટર છે એ પણ આપણે લઈ લઈશું. આપણે આમાં સૂજી ઉમેર્યો છે એટલે આપણે એને 5-7 મિનિટ રેસ્ટ તો આપવો જ પડશે. તો આપણે એને સાઈડ પર અત્યારે મૂકી દઈશું અને બીજી તૈયારીઓ કરીએ. મિત્રો, હવે જે આપણે નાની દૂધી છે એને છીણી નાખીશું. આ જે નાનો ટુકડો આપણે રાખ્યો હતો તેને, અને એને બહુ મોટી એટલે કે જાડી છીણ પાડવાની નથી, મીડિયમ સાઇઝની આપણે છીણ પાડીશું. તમે આ છીણી મારી પાસે જે છે એના કાણા જોઈ શકો છો. હું તમને છીણીને બતાવું કે આપણી છીણ કેવી પડશે. તમે જોઈ શકો છો કે અતિશય ઝીણી પણ છીણ નથી, તેમજ ખૂબ જાડી છીણ નથી પડી. હવે આ છીણને પણ આપણે બેટરની અંદર એડ કરી લઈશું. તમે એકલી છીણેલી દૂધીના પણ ઢોકળા બનાવી શકો, અથવા તો ટોટલી બધી ગ્રાઇન્ડ કરેલી દૂધી પણ વાપરી શકો. આપણે થોડું મીઠું અંદર એડ કરી લઈએ, જેથી છીણેલી દૂધીમાંથી પાણી જે છૂટવાનું હોય તે છૂટી જાય અને આપણું બેટર જેટલું પલળવાનું હોય તે પલળી જાય, સૂજી બરોબર ફૂલી જાય. તો અત્યારે એને સાઈડ પર આપણે મૂકી અને બીજી તૈયારી કરી લઈશું. તો અહીં સ્ટીમરમાં મૂકવાની જે ડીશ છે એમાં આપણે તેલ લગાવીને એને તૈયાર કરી લઈશું. બીજી બાજુ મેં સ્ટીમર ગેસ પર મૂકી દીધું છે અને આ ડીશને પણ આપણે અંદર ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આપણું બેટરને લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એને હલાવીને જોઈએ તો થોડું ગાઢું થઈ ગયું છે. તો હું અંદર અડધી વાડકી જેટલું પાણી એડ કરું છું. બહુ પતલું બેટર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, નહીં તો તમારા ઈદડા ફૂલીને પાછા બેસી જશે. હવે આમાં લગભગ 1.5 ચમચા જેટલું હું તેલ એડ કરું છું. તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ ખાવામાં સોફ્ટ લાગશે. બીજું, ઠંડા પડ્યા પછી પણ એ કોરા નહીં લાગે. એટલા માટે તેલ જરૂર નાખવું, એને સ્કીપ ન કરવું.
મેં થોડી કોથમીર અંદર ઉમેરી લીધી છે. અંદર કોથમીર ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો. સાથે જીરુંને મેં થોડું વાટી લીધું છે અને ઉમેરું છું. એની સાથે થોડી હિંગ એડ કરી લઈએ અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. ખાંડ ઓપ્શનલ છે, પરંતુ ખાંડ એડ કરવાથી બધા મસાલા બિલકુલ બેલેન્સ થઈ જાય છે અને ઢોકળાનો ટેસ્ટ પણ ઇમ્પ્રૂવ થાય છે. તો શક્ય હોય તો એને સ્કીપ ન કરતા. બધા મસાલા બરોબર આપણે મિક્સ કરી લઈશું. હવે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. આપણે બેટર ચાખી લઈશું. કોઈ મસાલા સેટ કરવા હોય, આપણે વધઘટ કરવા હોય તો આ સ્ટેજ પર કરી શકાય. હવે બેટરને હું 2 ભાગમાં ડિવાઈડ કરી લઉં છું, કારણ કે એક થાળીમાં આ પૂરા આવશે નહીં, તો આપણે એને 2 ભાગમાં કરવું પડશે. હવે એક ભાગમાં મેં ખાવાનો સોડા એડ કર્યો છે અને એને બરોબર હલાવીને મિક્સ કરી લઈશું. બેટર થોડું હલકું લાગવા માંડે ત્યાં સુધી આપણે એને બરોબર હલાવી અને મિક્સ કરીશું. અને બીજી બાજુ આપણે સ્ટીમરમાં થાળી ગરમ કરવા મૂકી દીધી હતી, તો એ પણ તૈયાર છે. તો બિલકુલ સમય વેસ્ટ કર્યા વગર બેટરને આપણે સ્ટીમરની ગરમ થયેલી થાળીમાં ઉમેરી લઈશું. હવે સ્ટીમરને થોડું થપથપાવી અને હલાવીશું તો આપણું બેટર ચારે તરફથી બરોબર સ્પ્રેડ થઈ જશે. એના ઉપર આપણે મરચું સ્પ્રિંકલ કરી લઈશું. લાલ મરચું મેં ઉપર થોડું નાખી દીધું છે. હવે આપણે એને લગભગ 10થી 12 મિનિટ સ્ટીમ થવા દઈશું. 12 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા આ ઢોકળા તૈયાર છે. તો આપણે એ ડીશને બહાર કાઢી અને બીજી ડીશને અંદર ગરમ થવા માટે મૂકી દઈશું. અને જે ઢોકળાની થાળી આપણે બહાર કાઢી છે એના ઉપર થોડું તેલ મૂકી અને ચારે તરફ સ્પ્રેડ કરી દઈશું. પછી એને ઠંડુ પડવા દઈશું. ઉપર તેલ લગાવવાથી આપણા ઢોકળા ઉપરથી ડ્રાય ન થઈ જાય, એટલા માટે હું ઉપર તેલ લગાવું છું. બીજું બેટર પણ આપણે અંદર મૂકી દીધું છે થવા માટે. હવે આપણે જોઈતી સાઇઝમાં એના પીસ કરી લઈશું. સ્ક્વેર કરવા કે ડાયમંડ શેપમાં કરવા એ તમારી ચોઈસ પર છે. તો આ પ્રમાણે આપણે બધા કટ કરી લઈશું પીસ. હું તમને અનમોલ્ડ કરીને બતાવું કે આપણા ઢોકળા કેટલા સ્પોન્જી છે અને કેટલી સરસ જાળી પડી છે. જુઓ, તમને હું ઉલટા કરીને બતાવું તો પાછળથી જાળી તમને સ્પષ્ટ દેખાશે અને સાઈડમાંથી પણ ખ્યાલ આવશે કે એકદમ સ્પોન્જી અને સોફ્ટ આપણા દૂધીના ઢોકળા થયા છે. તો બંને થાળી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં વઘાર કરીશું. વઘારમાં રાઈ, તલ, હિંગ અને લીમડો મેં લીધા છે અને તેલ ગરમ કરીને એમાં એડ કરી દીધા છે. હવે આ વઘારને આપણે ચારે તરફ બંને ડીશમાં બરોબર સ્પ્રેડ કરી લઈએ. મિત્રો, બને ત્યાં સુધી કોઈ પણ ફરસાણ બનાવીએ તો સિંગતેલનો ઉપયોગ કરવો. એનાથી ટેસ્ટ આપણો ખૂબ જ ઇમ્પ્રૂવ થઈ જાય છે. હવે વઘાર નાખ્યા પછી આપણે કોથમીર એડ કરીશું. મિત્રો, કોથમીર હંમેશા આપણે પાછળથી જ એડ કરવી. જો પહેલાં કોથમીર એડ કરીને ઉપર વઘાર નાખીશું તો બધી જ કોથમીર ચીમળાઈ જશે અને બ્લેક થઈ જશે. તેથી હંમેશા એને પાછળથી ઉમેરવી. તો તૈયાર છે આપણા દૂધીના ઢોકળા. જો મિત્રો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો તમે ફેસબુક પર જોતા હોય તો પેજને જરૂર ફોલો કરજો. અને રેસીપી સારી લાગી હોય તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો. તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂર જણાવજો. તો ફરી મળીશું નવી વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.